શું તમારા ગોટા આટલા સોફ્ટ નથી બનતા? ગોટા અંદરથી કોરા થઈ જાય અથવા તો લાલ થઈ જાય છે કે પછી ઘણીવાર કાચા રહે છે? તો આ વિડીયો બિલકુલ તમારા માટે. આજે ગોટાનો લોટ પરફેક્ટ માપ સાથે બનાવી લોટમાં ફક્ત પાણી ઉમેરી અને પરફેક્ટ ગરમા ગરમ ગોટા ઘરે બનાવીશું. તો ગોટા તૈયાર કરવા ખાણીમાં 1 ટેબલસ્પૂન સૂકા ધાણા લઈએ, એમાં 1 ટેબલસ્પૂન કાળા મરી, 1 ટેબલસ્પૂન વરિયાળી અને 1 ટીસ્પૂન અજમો લઈ અધકચરા વાટી લેશું. મસાલો તૈયાર છે તો હવે ગોટાનો લોટ કે પ્રીમિક્સ તૈયાર કરવા 2 કપ જેટલો ઝીણો ચાળેલો ચણાનો લોટ લેશું. એની અંદર આપણે વાટેલો મસાલો ઉમેરીએ, સાથે અડધી ટીસ્પૂન હિંગ, 1 ચમચી જેટલી ખાંડ અને 1 ટીસ્પૂન જેટલું મીઠું ઉમેરી સારી રીતે મિક્સ કરીએ. હવે ગોટાને એકદમ ફૂલેલા અને સોફ્ટ દરેક વખતે પરફેક્ટ તૈયાર કરવા 2 ચપટી જેટલા અથવા 1/4 ટીસ્પૂન જેટલા કુકિંગ સોડા લેશું. સાજીના ફૂલ પણ તમે એને કહી શકો છો. એને ઉમેરી સારી રીતે મિક્સ કરીએ. લાસ્ટમાં 2 ટેબલસ્પૂન જેટલી મેથીની સુકવણી કે પછી કસૂરી મેથી ઉમેરી સારી રીતે પ્રીમિક્સને મિક્સ કરી દઈએ અને આ તૈયાર કરેલા લોટને એરટાઇટ કન્ટેનરમાં તમે 1 થી 2 મહિના સુધી સાચવી શકો છો. હવે આ ગોટાના લોટમાંથી ગરમા ગરમ ગોટા ખાવાનું મન થાય તો કેવી રીતે બનાવવા એ જોઈ લઈએ. તો અહીંયા આપણે એક મોટા વાસણમાં 2 કપ જેટલો ગોટાનો લોટ લેશું અને એની અંદર આપણે અડધા કપ જેટલી તાજી મેથીની ભાજીના પાન ઉમેરીશું. હોય તો ઉમેરવાની, બાકી આપણે મેથીની સુકવણી ગોટાના પ્રીમિક્સમાં ઉમેરી છે. સાથે આપણે આની અંદર 1/4 કપ જેટલા લીલા ધાણા ઉમેરીએ, 2 થી 3 અથવા જેટલી તીખાશ જોવે એ પ્રમાણે બારીક કાપેલા લીલા મરચા, 1 ઇંચ છીણેલા આદુનો ટુકડો ઉમેરી થોડું પાણી ઉમેરતા જઈ ખાટું ખીરું તૈયાર કરીએ. ખીરું તૈયાર થઈ જાય એટલે એની અંદર 1 ટેબલસ્પૂન ગરમ તેલ અને 1 ટેબલસ્પૂન લીંબુનો રસ ઉમેરીએ, જેનાથી ઉમેરેલા સોડા સરસ એક્ટિવ થશે અને બેટર પરફેક્ટ બનશે. તો હવે ગોટાનું બેટર આપણી પાસે તૈયાર છે. મીડિયમ ગરમ તેલમાં આ રીતે એક ગોટાને ઉમેરતા જશું અને એકદમ સારી રીતે બંને બાજુથી સરસ મજાના તળાય ત્યાં સુધી તળી લેશું. ગરમા ગરમ ગોટા તૈયાર છે. ચટણી સાથે સર્વ કરો, ખાવાની જોરદાર મજા આવશે. તો તમને આ રેસીપી કેવી લાગી એ કમેન્ટમાં કહેજો અને એકવાર આ રીતે ગોટાને જરૂરથી ટ્રાય કરજો.